સિહોરની નેશનલ સંસ્થા લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા વિનામૂલ્યે ડાયાબિટીસ નિદાન કેમ્પ યોજાયો। સિહોરની નેશનલ સંસ્થા લાયન્સ ક્લબ ઓફ સિહોર એટલે 11 એપ્રિલ 1967ના સ્થાપના દિનની દર માર્ચ 11 તારીખે વિનામૂલ્ય ડાયાબિટીસ નિદાન કેમ્પ સાથે ઉજવણી કરવામાં આવે છે। નેશનલ સામાજિક સંસ્થા સિહોર લાયન્સ ક્લબ ઓફ સિહોર ખાતે 11 એપ્રિલ 1967ના રોજ લાયન્સ ક્લબ ઓફ સિહોરનું સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે। સિહોર ખાતે વર્ષોથી સ્થાપિત થઈ જેઓ પોતાના ક્લિનિક સાથોસાથ વિવિધ સામાજિક ક્ષેત્રે જેઓનું સેવાકીય યોગદાન આપનાર સ્વર્ગવાસી ડૉક્ટર જનુભાઈ દેસાઈ સાહેબ પ્રથમ લાયન્સ ક્લબ ઓફ સિહોરના સ્થાપક હતા। ગળપણનો કાબુ રાખજો। બટેટા ભાત ઘી ચા ખાવ બંધ કરી દો ફારમ બધું થઈ જશે બનાવી જવાનું સા તો પીતી જ નથી ચા ને ગળપણ બટેટા ભાત ઘી બધું બંધ કરો અને થોડુંક ચાલવાનું રાખો। હાલવાનું થોડું વધારે આપણે કામ રહેતું જ પણ તોય થોડુંક ચાલવાનું। ખાલી 97 છે માપમાં નોર્મલ છે કાઈ ઉપાધિ નોર્મલ છે કોઈ તકલીફ નથી। આજ રોજ લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા ફ્રી ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 11 તારીખ એટલે કે લાયન્સ ક્લબ સિહોરની સ્થાપના દિવસ 1967 ની અંદર સિહોરની અંદર લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી। એ સમયના પ્રમુખ શ્રી જેસી દેસાઈ સાહેબના અંડરમાં આખો લાયન્સ ક્લબની શુભ શરૂઆત કરવામાં આવી। એ દિવસને યાદ રાખી અને લાયન્સ ક્લબ ઓફ સિહોરે સિહોરની જનતાને લાભ મળે એટલા માટે થઈને 11 તારીખે ફ્રી ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે અને દર મહિનાની 11 તારીખે ફ્રી ઓફ ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી નેચરોપેથી ક્લિનિક ડોક્ટર પ્રશાંતભાઈ આસ્તિક અને અમારું શિવમ ક્લિનિક એટલે કે ટાણા ચોકડી ઉપર ફ્રી ઓફ કોસ્ટમાં દર્દીઓને ફ્રી ડાયાબિટીસ નિદાન કેમ્પનો લાભ મળે એટલા માટે દર્દીઓને પણ અમે અનુરોધ કરીએ છીએ। આ સમયે અમારા લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ આસ્તિક સાહેબ શ્રી શ્રીકાંતભાઈ દેસાઈ સાહેબ હાજર રહ્યા અને પુષ્કળ દર્દીઓને ડાયાબિટીસ માટેનું માર્ગદર્શન આપી એમને ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા માટે થઈને બહોળી સંખ્યાની અંદર ગ્રામજનોને લાભ મળે, આજુબાજુના ગામડાને લાભ મળે એટલા માટે થઈને અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવો અને ફ્રી ઓફ ડાયાબિટીસ નિદાન કેમ્પનો લાભ લ્યો।